તમે મને હાલીને કા બોલાવ્યો બસ સ્ટેન્ડે તેડવા? એ ને હાલીને તારો ફાંદો થોડોક ઓછો થાય તો એમ. ના રે ના, હું તો કાંઈ જાડો નથી થયો. હા તાર માં થઈ છે, તું નથી થયો કા? તી તમે આવી કા બેગ લઈ આવ્યા? ઈ હવે આ મૂકી ગઈ તી તારી માં, એટલે પછી લઈ આવી પડે ને મારે. પછી ફોનમાં મને કીધું તું, ધમકાવ્યો તો કે લેતા આવશો ન કરશે ને હારા વાઈટ નહીં. બોલો. અરે તમને ધમકાવે હે? હા તને પાછો એમ કે ગોગલી તને ધમકાવે છે એમ. મને તો હાવ ધમકાવી નાખે. અને તું દોઢા કે છે કે આ બેગ હું કામ લઈ આવ્યા? એમ નથી થતું કે પપ્પાની ઉપાડી લઉં હું? અરે એ તો ભૂલાઈ જ ગયું. મને તેડવા આવ્યો તો કે મારી યાર ફાકા મેલવા આવ્યો તો ખબર નથી પડતી. ના ના ભૂલાઈ જ ગયું. બાકી હું એવું કરું ના કરું ને, હું તો થોડોક કરું એવું. હા ઈ તો ઘરે આવું પછી ખબર પડે તું ને તાર મમ્મી કેવું કરો છો ઈ ગગલી આઈ રે. હાથી તમારા વહુને નથી રાખી જેલમાં? હું ખબર જેલથી બહેતર હોય વાતાવરણ ઘરમાં એના માટે બિસારી માટે. આ મમ્મી હાસુ કહેતા હતા અમાર બેનું આવી બનવાનું છે. એ તારી માં હાસું જ કહેતી આમ હહરા હોય જ બધું ખોટું બોલ્યું. હાલો આજનો દિવસે ને હું મોબાઈલ જોઈ લઉં. કાલથી તો સેનાન પપ્પા આવશે ને પછી આમ કર તેમ કર ફલાણું કર ઠીકડું કર, આમ એમાંથી જ ઉછી નહીં આવો ને ગગલી સામે તો એવા બોલશે ને કાંઈ નહીં. આપણે અત્યારે તો મોબાઈલ જોઈ લઈ. કાલથી તો આપણે નાટક કરવા જોઈએ કે હું કામ કરું છું બધું, ન કરે એમ કહે મારે બહુ જ બિસારી કામ કરે આમ ને તેમ ને. હાવ એટલે હાવ ને ગગલીએ પાછી બોલ થાહે. હાલ મારી બેનને ફોન કરી લો, નકર પછી આવશે ને તો કાંઈ વાતું નહીં કરવા દે. એ હારી કરતી નથી, હમણાં કામમાં પડી ગઈ લાગે બહુ. એલી સાંભળ, કાલથી તું ફોન નહીં કરું તને, રોજ 2 કલાક વાતું કરું સી નહીં થાય. કારણ કે છે ને આને પપ્પા આવે છે એટલે વળી કહે મને કે કંઈ કામ કરતી નથી ગગલીને, કાંઈ કામ કરાવતી નથી ને. એટલે મેં કીધું હે ને આજ તને ફોન કરીને કહી દઉં. વળી પાછી તું કર્યા કર થાય છે ને એ કહે કે ભાઈ તાર બેનનો ફોન આવ્યો થાય હે તો કામ કરો કે નથી કરતી. એના કરતાં મેં આજ તને ફોન કરીને કહી દઉં. અંદર જાવ ને પપ્પા કેમ ઉભા રહી ગયા? એ તાર મમ્મી છે ને તાર માસી યાર વાત કરે છે, મને સાંભળવા દે જરીક. એનું ધ્યાન નથી? ના એને બેન યાર વાત કરતી હોય ને તો આજુબાજુ કદાચ તું ભડકો કરી ને તોય ધ્યાન ના હોય. હા પાછા છે ને આપણી સાઈડ તો કોઈ દી લે જ નહીં, એનું વહુની જ સાઈડ લે. અમારા મા દીકરાનું બિચારાનું શું થાય આવશે ને એટલે હું તો કહેતી હતી અહીં ગુડાવજમાં ને, પણ આ ગગલી છે ને હાવ એટલે હાવ ઉપાડો લીધો. એ છે ને એને શું કીધું ખબર? ગગલાને કહે કે પપ્પા હે ને મમ્મીને પૂછીને જ બધું કરે આમ ને તેમ ને એવું કહેવા માંડી. એટલે હે ને ગગલો કે એવું ના હોય તો પછી છે ને ગગલી હાથે કરીને સડાવી. મને ખબર છે ને ગગલી હાથે કરીને કીધું કે છે ને પપ્પાને બિચારાને બેહાડ દીધા. એ છે ને આવું હતું ને તો એ કે મમ્મીએ ના પાડી દીધી. બોલ આપણું જ નામ દઈ દે બધે. અચ્છા એટલે પછી મને ફોન કર્યો તો આણે. કોઈ આપણે કંઈ વહુની પંચાયત થોડીક કરાય, આપણે ઘરમાં રહેવું ને. આખું એક પાનાનું ભાષણ વહુ વિશે બોલીને પાછી કે વહુને ક્યાં પંચાયત કરવી. બોલો લ્યો કે વિશે યાદ જોતો ખરી. સારું હાલ તે મૂકું ફોન, થોડોક છે ને મોબાઈલ ઘુમેડી લઉં. કાલથી તો છે ને કામ કરવાના નાટક જ કરવા જોઈએ. જે નાટક કાલથી કરવાના હતા ને મંડો આજથી કરવા. વર્ગો હાલો. આલે લે પણ તમે તો આવવાના હતા ને કાલે, આજે હું ગુડાણા. બોલો માણસને હરખ થાય કરવાનો આવ્યો ને આને કે આજે હું ગુડાણા. બોલો તું હે ને ગામડા ભેગી જ હાલતી થાય છે, અહીં ગગલીને હરખાઈ રહેવા દે તું. હા તે માણસ છે ને ઘરવાળીને વખાણ કરે ને તમે છે ને વગવો જ છો બેઠા. તું કેવી તારી વહુને વગાવતી હતી ને મેં ફોનમાં બધું સાંભળી લીધું હો. ત્યાં તારી બેનને બધું કહેવાની જરૂર શું છે? આપણા ઘરનું હાલી નીકળી મારી વહુ આમ ને મારી વહુ તેમ ને પૂછલું ફલાણું ઠીકડું કરતી. મેં આજથી તારી બેનને ફોન કોઈ દી. મેં તમારી બેનને કોઈ દી ના પાડી ફોન કરવાની? હાથી કઈ હું નથી કહેતી મારો દીકરો આમને મારી વહુ આમને મારી દીકરી આમને મારી જમાઈ આમ હાલી નીકળ્યો. આપણા ઘરનું કાંઈ વસ્તુ જ ના કહેવાની હોય. તે કામ કર્યું તારી પાસે રાખવાનું. તું જો કે કંઈ કરતી જ નથી તો આમ કર્યું પૂછડું કર્યું ફલાણું કર્યું ઠીકડું કર્યું. જો તો ખરી આવતા વેત ગગલીના વકીલ આવી ગયા. યો પપ્પા પાણી. હે તને ખબર હતી આવવાના છે? હા કાન લાય પાણી. હું એક જ ગ્લાસ ભરી આવીશ બરાબર છે? તે મને કીધું કેમ નહીં? ઈ છે ને કહેવાની જ હતી પણ મેં ના પાડી કે તું છે ને કહેતી નહીં. હું છે ને સરપ્રાઈઝ આપી. અહીંયા મળી ગઈ સરપ્રાઈઝ તને. કાં હાલી નીકળી હો પાછી તો. જાય ગગલી બેટા કેટલી ઘણી ઊભી રહીશ તું ગ્લાસ લઈને ને. ગગલા આ ઘોરે પાણી તો પીવા દે મને. બધી ડબકા દેવા હોય વસે ને વસે. વાસલ તો ઠંડુ પાણી. હાલો હવે હું જરીક છે ને આ તારી બેગ હાલે ત્યાં છે ને ફોનમાં મને ઉલાડતી હતી બેગ લઈ આવજો નકર હારા વાઈટ નહીં રે. બોલો લ્યો. હા ત્યાં જોતી હોય ને તમારે ગામડે શું કરવી હોય? આવી બેગ કોઈ લઈને આવતું હોય પછી અમારે અહીં જોતી હોય તે મગાવી લીધી. અને કહેતા હોય તો કે હું આવવાનો છું ગુડાવાનો છું. તું બધું કહેશો તાર બેનને બધું કરસ બધું સવારથી હાઈ સુધીની સોવટું બધી. હા તે હું ક્યાં ના પાડું? તમારી બેનને કરો તમે. હાથી કરાતું હોય કરાય. સવારે આટલા વાગે ઉઠીને ગગલો આટલા વાગે ઉઠો ને ગગલી હજી નાસ્તો કરે છે ને એવું બધું કઈ ન્યા કેવા ના જવાનું હોય. તમને શું વાંધો છે? એની વહુ એને ભેગી નથી રહેતી. તને કોઈ દી કીધું કે મારી વહુ આમને તેમને? તું બધું કીધા કઈ થાય. હા કઈ ફોન કર્યો નથી ને સામી પડી નથી. મજા
મજા આવી ગયો બાકી મૂંગી રે ને હવે તારા લીધે જ બધું થાય છે. કહી દીધું હોત તો હું થાત વાંધો આવત કઈ હકોન આવી ધબધબાટી ના જોવા મળે જ ને એ આ બહુ સારું હાલી નીકળીશો પાછી તો જા હવે રસોઈ કરવા જા. આજ તો છે ને હે રસોઈ મમ્મીની કરવાની થાય જો તમે થોડીક વાર રાહ જોવો એટલે મજા દેવા રાખશે ધબધબાટી. હાલો હું રૂમમાં જાઉં છું અને શાક તું વઘાર જોયેલી તને કહું છું તારું જ ભાવે છે મને. લાવો પપ્પા બેગ જો તારું શાક નથી ભાવતું. ગગલી બેટા ઉપાધિ ના કરતી હો તારું શાક એ ચકાચક જ થાય છે પણ આ તો હે ને તારી હાહુ બેઠી બેઠી જાડી ના થઈ જાય ને એટલે એને હોય પૂછે બરાબર છે. આ તો હું 5 વાક્ય એમ કહીને સારું થાય ને આમ ને તેમ ને એટલે હું કરવાની એને મજા આવે. બાકી એમ કહું ઢૂ શાક બનાવશે તો છે ને પાછું મોઢું સડાવીને બેસી જાય એ હા આમ શું કહેવાય હોસી ગયું હોય ને એવું. કાઈ વાંધો નહીં ભલે નીક ના કરે તો હું કરી નાખું. તે એને શું કામ છે કઈ પાડા પાવા જવા છે. आज फिर जीने की तमन्ना है आज फिर मरने का नहीं मरने का इरादा नहीं सिर्फ जीने की तमन्ना है. કેવી સેવાયડી હારી સરપ્રાઈઝ વાળી થઈ. મને ખબર જ છે આ ગગલીનો જ પ્લાન છે. મને કીધું નહીં બાકી કીધું હોત તો ના શાક સુધારવા બેજા તેની સામે હાલી નીકળી છે. હાલો કામે વરગવું છો હવે. એ મમ્મી કાઈ વાંધો નહીં તમારે કામ ના કરવું હોય પગ દુખતા હોય તો એ તું દોઢી થામાં મને ખબર છે તારા સસરા આવ્યા ને એટલે તું ખાલી દોઢી થાશો. હારું હાલો તો હવે અહીં ડાઇનિંગ ટેબલ બેસીને કરો તમે હું છે ને રસોડાનું કામ પતાવી દો બરાબર. શાક સુધાર દો ને બસ બીજું કઈ કામ નથી. ખાલી શાક સુધારે શું થાય દે ને રોટલી ઘડવા. ન્યા ઉપરથી બોલતા બોલતા આવ્યા રહી ગયા તાથી કરવા દ્યો ને રોટલી મને થાય ગરમી રોટલો કરવામાં. રોટલો ને મમ્મી રોટલી કરવાની છે. આ પાછી હારી છે ને હે ન્યા હે ને હો ઓલું ફરકતું હોય ને એમાં ઓક્સિજન નાખવાનું કામ કરે છે બેઠી બેઠી. મને કેજે જરાક તું શું કરસ કામમાં આખા દીનું. મોબાઈલ જોતો આવડિયા. હું કેસ ગગલી. અરે એમ કહું છું મોબાઈલ માંથી છે ને YouTube માંથી ઓલી રેસીપી જોઈ જોઈને બધું બનાવી દે અમને એવું કઈ નથી. અચ્છા તો વાંધો નહીં. વાંધો હોય તો ક્યાં મેલવા જાવ આવે. હાલ ગગલી રોટલી શાક હું કરી નાખું બસ આજ. સુખનો સૂરજ ઉગાડી દીધો મારા નાથે દુનિયા આખી જોતી રહી જાય આપ્યું ચાર હાથે. સુખનો સૂરજ ઉગાડી દીધો મારા નાથે. ઓહો સરસ ગીત ગાવો ગગલી તું તો. આઈ ગીત ગાય છે કે ટોણા મારે છે મને ખબર છે. એવું પણ કામ જ ના કરતા હોય ટોળા મારે. તો ટોણા તો હું એને મારું છું તો હું એવું કામ કરે ગગલી એવું ના કામ કરતી હોય તો ટોણા તો મારું જ છું. જો આ કબૂલ કરી લીધું ને ઈ કે મારે જ છે ટોણા હું કઈ કરું નહીં તોય મારે ટોણા. એ ભગવાન આ હું બોલાઈ ગયું મારે ને મારે. હાલ બેટા તું શું કરી દઈશ મને હાલ શાક સુધાર દે કામ કર. હું કાંઈ નથી કરી દેવાનું હો ભાઈ બસ ને જ્યાં હોય ત્યાં હું તારી સાઈડ લઉં છું એટલે ને હવે તારે એક દી ખાલી શાક સુધાર દેવું પડ્યું તો દાખલા પડેસ ને. હા ઈ મેં જ્યાં સુધારવા દીધું હોય ને ત્યાં સુધારવા દીધું હોય ને તમે તો દાખલો ના પડે તાઈ છે ત્યાં કે ના ગગલા તારે નથી કરવાનું ગગલી કરી નાખશે ગગલી તો કામવાળી જ છે. અને તાર પપ્પાએ ગામડે પડ્યા ના રહ્યા ત્યાં હું ઉડાવવાની જરૂર હતી આપણે બેને કામ વધી ગયું. હા કામ વધી ગયું છે પણ કામ રહોડામાં થાય અહીંયા ઊભા નહીં થાય. હાલો હાલતા થાવ બે. હું નથી જવાનો ના શેનો હાલ આમ છાનું મને હાલ તો મને પણ કંઈક આવડું તો જોઈએ ને એ બધું હું શીખવાડી દઈશ. હું શીખવાડતી ને તો દાખલો પડતો તો કે મારો દીકરો કાંઈ કામ ન કર્યો અમને તેમને મેં કોઈ કરાવ્યું નથી હાલી નીકળ્યા. લ્યો પડી ખબર હવે પોતા ઉપર આવ્યું એટલે. હાલ બેટા તું છે ને એવું હોય તો સંભારા ને એવું કર નાખ જા. ના એ તો શાકે રોટલી કરી જ નાખું છું આ તો ખાલી વાત હતી. ના કરે તો કરવા જ દેજે તું તારે એવું કઈ ના હોય. હા હાલો મિત્ર યાર વાતો કર લો મારા. મારા વાલા મિત્રો તમને જો આ વિડીયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડીયો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો. થોડા દિવસ હું હમણાં બિઝી હોવાથી તમારા નામ નહીં લઈ શકું બહાર ગામ જાઉં છું અને કોમેન્ટના રિપ્લાય કદાચ ન કરી શકું મને ટાઈમ મળશે તો હું કરી દઈશ અને વિડીયો તો હું તમારા માટે સ્પેશિયલ બધા માટે અગાઉથી બનાવી રાખું છું એટલે મૂકી દઈશ તો તમે કોમેન્ટ કરતા રહેજો હું ટાઈમ મળશે ત્યારે જવાબ આપતી રહીશ. આવજો મિત્રો મળશું આપણે પછીના વિડીયોમાં ગગલીની દુનિયાની નવી કોમેડી સાથે ત્યાં સુધી આવજો.